नमस्कार दर्शक मित्रों, हूँ प्रीति सनानसे सिटी न्यूज में आप सौનું स्वागत करूँ છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વાપીમાં સરકારી તંત્ર દ્વારા હોર્ડિંગ્સ હટાવવાની નોટિસ પાઠવવામાં આવી। વાવાઝોડાના અસરના કારણે ખેડૂતોના પાકના ભારે નુકસાન। ઉમરગામ જીઆઈડીસી में आवेल कंपनी में मच्छीओ होबाळो। અને વલસાડના ધારાસભ્યના જન્મદિન નિમિત્તે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। હવે સમાચાર વિગતવાર જોઈએ। વાપી નગરપાલિકા અને વાપી ઉદ્યોગનગરમાં સરકારી તંત્ર દ્વારા હોર્ડિંગ્સ હટાવવાની નોટિસ પાઠવવામાં આવી। વાપી નગરપાલિકા અને વાપી ઉદ્યોગનગરમાં સરકારી તંત્ર દ્વારા હોર્ડિંગ્સ હટાવવાની નોટિસ પાઠવવામાં આવી હતી। હાલ જે તોકતે વાવાઝોડું ફૂંકાયું હતું, જેમાં હોર્ડિંગ્સ એજન્સીવાળાને હોર્ડિંગ્સ હટાવવાનું નોટિસ ફટકારી હતી, જેમાં બોર્ડમાં હોલ કરવા કે હટાવી દેવા પણ ઘણી એવી એજન્સી દ્વારા હોર્ડિંગ્સ હટાવી દીધા હતા। પણ જે વિડીયોમાં દેખાઈ આવેલ છે, હોર્ડિંગ્સવાળાઓ સરકારી તંત્રની સૂચના સામે આંખ આડા કાન કરી દીધા હતા અને દુર્ઘટના બનતા બચી ગયા હતા। હોર્ડિંગ્સ પડી ગયા હતા, જે સદનસીબે જાનહાનિ થઈ ન હતી। આવા હોર્ડિંગ્સ એજન્સી સામે સરકારી તંત્ર પગલાં ભરશે કે એ જોવું રહ્યું। વાપી નગરપાલિકા વિસ્તારમાં તાવતે વાવાઝોડાની તકેદારીના પગલે જે રોડ રસ્તા ઉપર જે હોર્ડિંગ અલગ અલગ વિવિધ એજન્સીઓના જે છે તેમને સમયાંતરે નોટિસ આપેલ છે અને એના ભાગરૂપે મને પોતે ખૂબ પ્રોએક્ટિવલી કામ કરીને વાપી નગરપાલિકા વિસ્તારમાં 81 જેટલા હોર્ડિંગ દૂર કરેલા છે અને કોઈ પણ પ્રોબ્લેમ થાય અથવા તો કોઈ પણ જાનમાલની નુકસાન થાય તેને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ છે। કોઈ પણ જે એજન્સી જે છે દરેકે સૂચના આપેલી જ છે આપણે, અને સૂચનાની વિરુદ્ધ અગર તે લોકો કોઈ પણ કાર્યવાહી કરશે તો હોલ ને એવું નહીં પાડે તો પછી એના અગેન્સ્ટ આપણે એક્શન લઈશું। તોકતે વાવાઝોડાની અસર વલસાડ જિલ્લામાં પણ જોવા મળી છે। વલસાડ જિલ્લાના કાંઠા વિસ્તારથી લઈ પહાડી વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે। ખાસ કરીને ખેડૂતોના પાકમાં ભારે નુકસાન થવા પામ્યું છે। તોકતે વાવાઝોડાની અસર વલસાડ જિલ્લામાં પણ જોવા મળી છે। વલસાડ જિલ્લાના કાંઠા વિસ્તારથી લઈ પહાડી વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે। ખાસ કરીને ખેડૂતોના પાકમાં ભારે નુકસાન થવા પામ્યું છે। ત્યારે આજરોજ જિલ્લાના ખેડૂતો તથા વાવાઝોડામાં નુકસાન પામેલા લોકના વહારે કપરાડા તાલુકાના ધારાસભ્ય જીતુ ચૌધરી અને ધરમપુર તાલુકાના ધારાસભ્ય અરવિંદ પટેલ આવ્યા હતા। બંને ધારાસભ્ય દ્વારા આજરોજ વાવાઝોડાના કારણે થયેલા નુકસાનને લઈને વલસાડ જિલ્લાના કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવી હતી અને વાવાઝોડામાં જે નુકસાન થયું છે તેવા લોકો જે સહાય મળે તેવી રજૂઆત કરવામાં આવી હતી। બંને ધારાસભ્યનું કહેવું છે કે માત્ર કેરીના પાકમાં જ નુકસાન નથી, બધા જ પાકોને નુકસાન થવા પામ્યું છે, એટલે વહીવટી તંત્ર દ્વારા તમામ ખેડૂતોને સર્વે કરી સહાય મળવી જોઈએ અને જે ખેડૂતો પાયોમલ થયા છે તેવા લોકોને આર્થિક સહાય આપી ફળી ઊભા કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી। વલસાડ જિલ્લાના મેક્સિમમ સૌથી વધારે જેને એમ કહી શકીએ કે વલસાડ જિલ્લાની હાપુસ કપરાડાની કેસર જેને કહી શકીએ કે પ્રખ્યાત છે, જ્યારે સૌરાષ્ટ્ર અને જૂનાગઢની પણ કેસર છે અને કપરાડાની પણ કેસર છે, ત્યારે તાવતેનું જે વાવાઝોડાની જે અસર છે એ કાંઠા વિસ્તારથી લઈને પારડી, વાપી, ઉમરગામ, વલસાડ જિલ્લાના બધા જ તાલુકાને અને સામાન્ય રીતે કાંઠા વિસ્તારથી 25-30 કિલોમીટર દૂર છે, છતાં પણ એની ભયંકર અસર કપરાડાને પણ અને ધરમપુરને પણ આવી છે। ત્યારે વધારેમાં વધારે જેને કેરીનું નુકસાન એમ કહીએ ને કે ઝાડ ઉપરથી જે ફળ હતા એ લગભગ 20 થી 25 તારીખે શરૂ થવાની, માલ તૈયાર થઈ ગયો, કેરી તૈયાર થઈ ગઈ, 25 તારીખે શરૂ થવાના હતા, એ 18 તારીખે વાવાઝોડાના કારણે લગભગ 70% ફળ વાવાઝોડાના કારણે પડી ગયું છે। એટલે એ નુકસાની સરકાર સમગ્ર ગુજરાતની અંદર ભારત સરકારે આદરણીય દેશના વડાપ્રધાને પેકેજ પણ જાહેર કરેલું છે અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે વલસાડ અને નવસારી મેક્સિમમ કેરીનો જે વિસ્તાર છે કેરીના વિસ્તારની અંદર એની સહાય મળશે અને એમાં પેકેજમાં સમાવેશ કરીને આપણા ખેડૂતોને એની વળતર મળે એવી અમારી માંગણી છે। આજે જે વાવાઝોડા થકી અમારા ધરમપુર જેવા વિસ્તારમાં પણ વ્યાપક પ્રમાણમાં કેરીના પાકને નુકસાન થયું છે। મોટા મોટા ઝાડો જે હતા એ પણ થડમાંથી એ થઈ ગયા। એક વર્ષનો પાક તો હવે નિષ્ફળ ગયો જ,
પણ સાથે જે કલમ જેવી કલમ એ પણ પડી જવાથી અને ખેડૂત લોકો આજે કોરોના મહામારીમાં એક સામનો કરી રહ્યા અને એ કુદરતી આફત પણ એક એ લોકો માટે ખૂબ વિકટ પરિસ્થિતિમાં મુકાયા છે. આજે અમે કલેક્ટર સાહેબને રૂબરૂમાં આવીને રજૂઆત કરી અને એ બાબતમાં સર્વે તાત્કાલિક કરાવીને બાગાયત અધિકારીઓ પાસે સર્વે કરાવવાનું અને તાલુકા વિકાસ અધિકારી પાસે પણ જે લોકોના ઝૂંપડા પતરા નળિયા બધા ઉડી ગયા છે ને જે નુકસાન થયું છે એ તમામ સર્વે કરવા માટેનું આજે સૂચના પણ આપવામાં આવી છે અને એ નુકસાની રાજ્ય સરકારમાંથી લોકોને મળે એ માટે અમે રજૂઆત કરી છે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો ઉમરગામ જીઆઈડીસીમાં આવેલ કંપનીમાં મચ્છીઓ હોબાળો. અને વલસાડના ધારાસભ્યના જન્મદિન નિમિત્તે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. વિરામ બાદ આપનું સ્વાગત છે. વલસાડ જિલ્લાના ઉમરગામ જીઆઈડીસીમાં આવેલ કંપનીમાં મચ્યો હોબાળો. કામદારોએ કામથી અળગા રહી મચાવ્યો હોબાળો. 7 જેટલા કામદારોને કંપનીએ વગર કારણે કાઢી મૂકતા અન્ય કામદારોએ વિરોધ કર્યો. વલસાડ જિલ્લાના ઉમરગામ જીઆઈડીસીમાં આવેલ કંપનીમાં મચ્યો હોબાળો. કામદારોએ કામથી અળગા રહીને મચાવ્યો હોબાળો. 7 જેટલા કામદારોને કંપનીએ વગર કારણે કાઢી મૂકતા અન્ય કામદારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કોરોના કાળમાં રોજગારી છીનવાઈ જતા અન્ય કામદારો પણ 7 કામદારોના વોરે આવ્યા છે. ઓછા પૈસામાં વધુ કામ કરાવતી કંપનીએ કામદારોને ચોર કહ્યા, જેને લઈ કામદારોએ કંપનીના ગેટ પર મચાવ્યો હોબાળો. કામદારોનો આક્ષેપ, કંપની ઓછા પૈસામાં વધુ કામ કરાવી શોષણ કરી રહી છે. અમારું 2 વર્ષથી એ લોકો પગાર વધારતા નથી, બરાબર, અને અમારા પર કામના ઉપર એ લોકો વધારે પડતો દબાવ મૂક્યા કરે. એ લોકો પ્લસ અમને એ લોકો છે તો જો કામ અમારું કામ હજુ બી એનાથી વધારે કામ કઢાવીને માંગે છે અમારી પાસે, અને એ લોકો અમારા પર છે ને જે કોઈ બોલે છે એ લોકોને એ લોકો ડાયરેક્ટ સસ્પેન્ડ કરી દે છે. તો એ લોકો અમારા પર બહુ પૂરતો દબાવ મૂક્યા કરે. અગર લેડીઝ લોકોને બી કંઈ બોલે તો એ લોકો ઉપરને ઓફિસમાં બોલાવીને એ લોકો દબાણ મૂકે એ લોકોના ઉપર, યા એ લોકોને કોઈ છેડછાની કરે. એ લોકો એવી રીતના આ મેનેજરનું આ કામ છે. આ મેની કુમાર સાહેબ આવી રીતના કામ કરે છે. અમે એ જ અમારે કહેવા માંગે છે કે અમારી જે કંઈ માંગ છે એ અમને પૂરી કરી આપે, યા તો અમને એ લોકો છે તો બહાર કાઢી મૂકેલા છે કે એ અમને અંદર લઈ લે. એ લોકોની બધાની વર્કરની માંગ છે કે અમને 6 જણને એ લોકો સસ્પેન્ડ કરેલા છે, તો અમને પાછા અંદર લઈ લે. हम लोग ने काम कोई बंद नहीं किया है, काम चालू है, लेकिन हम लोग को 2 साल से पगार नहीं बढ़ा के दिया. इसके लिए तो हम लोग ने पगार का मांग किया है. तो पगार का मांग किया, इसके लिए ये लोग ने आज 6 जन को 7 जन को कंपनी में लेने को मना किया है, सस्पेंड किया है, और बोलता है 10 साल तक पगार भी नहीं बढ़ेगा, काम करना है तो इसी में करो. वो भी हम लोग ने मंजूर किया. नहीं, काम कोई बंद नहीं है, काम हमारे हिसाब से चालू है. कंपनी ने उसके ऊपर कोई एक्शन नहीं लिया. सिर्फ ये 7 जन पे एक्शन लेने की वजह क्या है? ये लोग ने क्या गलती किया है?
इसके लिए हम लोग का कहना इतना ही है कि ये 7 जन को काम पे ले लो तो हम लोग भी काम पे आने के लिए तैयार है। माल कोई रुका नहीं है, हम लोग काम कर रहे हैं, 30 साल से हम लोग काम कर रहे हैं। हम लोग को सब पता है कि माल जा रहे हैं, आ रहे हैं, कपड़ा आ रहा है, तो माल कहाँ रुका है। और एग्रीमेंट नहीं दे रहे तो भी हम लोग एडजस्ट करने के लिए तैयार है। लेकिन फिर भी अगर ये लोग बोल रहे हैं कि ये लोग को 7 जन को सस्पेंड किया तो उसकी वजह हम लोग को जाननी है। વાપીમાં વધુ એક હોસ્પિટલ પર લાગ્યો ગંભીર આરોપ। વસઈથી 50% કોરોના ઇન્ફેક્શન લાગેલ એક મહિલાને વાપીને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી। વાપીમાં વધુ એક હોસ્પિટલ પર લાગ્યો ગંભીર આરોપ। વસઈથી 50% કોરોના ઇન્ફેક્શન લાગેલ એક મહિલાને વાપીની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેમની સારવાર ચાલુ હતી અને તેમની સારવાર દરમિયાન તેઓનું બાકીના બિલ માટે અવારનવાર હોસ્પિટલ મેનેજમેન્ટ તરફથી કહેવામાં આવતું હતું। અંદાજિત 5 લાખનું બિલ બાકી હતું, જે મરીઝના પરિજન પાસે માંગ્યા હતા, પરંતુ પરિજનોએ એવો આરોપ છે કે તેઓ આ પૈસા ભરવા માટે દબાણ કરતા હતા, પરંતુ ડોક્ટરે આ પૈસા ન મળતા વેન્ટિલેટર પરથી મરીઝની હટાવી દીધા મરીઝનું મોત થયોનો ગંભીર આરોપ લગાવ્યો છે અને હોસ્પિટલમાં પરિજનો દ્વારા હંગામો કરતા આખરે પોલીસ બોલાવી પડી હતી। ડોક્ટરનું કહેવું છે કે મરીઝ 50%થી વધુ કોરોના ફેલાયેલો હતો અને અમે પરિજનને પૂરા વિશ્વાસમાં લઈને તમામ ઇલાજ કર્યો છે। હવે હાલમાં આ પેશન્ટ એ લોકોએ અમારું મારી નાખવામાં આવ્યું છે। એનું હું તમને આખું સત્ય કે તમને કહું છું, 17 દિવસથી આ પેશન્ટ અહીંયા હાલમાં હતું। 17 દિવસથી અમે રોજના અમે મળીએ, રોજના કહીએ 40,000 રૂપિયા એમનું બેડનું ભાડું પ્લસ મેડિકલનું બિલ એ અલગથી આવે છે। અમને એમ કે આપણું પેશન્ટ આપણા ઘરે આવી જાય એટલી આપણે રાહ જોતા હતા, અમે પૈસા તરફ જોતા ન હતા। દરરોજના ફોન આવે કે આજે આટલા લાખ રૂપિયા ભરો, 2 લાખ રૂપિયા ભરો, 1 લાખ રૂપિયા આ ભરો। ગઈકાલે અમે રાત્રે 9 વાગે આ ડૉક્ટર સાહેબને અમે જે લેડી ડૉક્ટર છે એમને અમે મળ્યા અને એમણે કીધું કે તમે જરા બી ગભરાવાની જરૂર નથી, તમારું પેશન્ટ સારું થઈ જશે। અને ત્યારે પેશન્ટ એકદમ સિંગલ બોડીનું હતું। હવે આજે સવારના ભરમાં એક ધમકી ભર્યો ફોન આવ્યો કે તમે 5 લાખ રૂપિયા ભરો, નહીં તો અહીં કે તમે તમારું પેશન્ટને અમે ડિસ્ચાર્જ કરી દઈએ। હવે સાહેબ, જે પેશન્ટને હાથ બાંધેલો હોય, પગ બાંધેલો હોય, મોઢું બાંધેલું હોય, આંખ બાંધેલું હોય, નળી નાખેલી હોય, તો એ પેશન્ટને તમે કઈ રીતે તમે ડિસ્ચાર્જ આપી શકો? અમે એમ કહ્યું કે અમે તમે તમારા પૈસા આપી દઈએ, અમે જરા બી અમે ના નથી પાડતા, તમારા પૈસા આપી દઈએ। આવું કીધું ના, એમ કે આજને તમારા પૈસા ભરવું જ પડશે એમ કે। શું નામ છે પેશન્ટનું? પેશન્ટનું નામ લતાબેન પટાઈટ, ઉંમર કેટલી છે? ઉંમર એમની 42, રહેવાસી મુંબઈ। 17 દિવસથી એટલે 1 તારીખથી એડમિટ છે। હાલની પરિસ્થિતિમાં ગઈકાલે એમનું સિંગલ બોડી હતું, આજે જોવા અને બીજું કે એમને 2-3 દિવસથી સાહેબ એક જ કહેવા કરે કે અહીંથી અમને એક એર ભરાયેલી છે એટલે જરાક કાણું પાડવું પડશે અને અમે એર કાર્ડ નાખીએ એમ કે। તો અમે એમ કીધું, અમે ઓથોરિટી બી આપી દીધી કે કંઈ તમે એર કાર્ડ નાખો, અમને કોઈ વાંધો નહીં, તમે એર કાર્ડ નાખો, આવું કીધું। અને પછી અહીં કે અહીં ગળામાંથી કાણું પાડવાનું, મેં કંઈ નહીં, કાણું બી પાડ નાખો, અમને કંઈ વાંધો નહીં। સાહેબ, તમે આજે જે બોડી જોશો ને, આજે એ બોડી જે સિંગલ પસલી હતી તેમને આજે ડબલ થઈ ગયેલી છે એમ। અને ફક્ત કારણ એક છે કે આજે 5 લાખ રૂપિયાનો ધમકી ભર્યો ફોન આવ્યો કે તમે 5 લાખ રૂપિયા જમા કરો, નહીં તો તમારા પેશન્ટ અમે ડિસ્ચાર્જ આપી દીધો। આ હું ગેરંટી સહિત તમને કહું છું કે આ 5 લાખ રૂપિયા ન આપ્યા એના લીધે લોકોએ વેન્ટિલેટર હટાવી દીધું છે। ગેરંટી આપું છું હું તમને। અત્યાર સુધીમાં કમસે કમ 4 લાખ રૂપિયા અમે બિલ ભર્યું છે। ટોટલ બિલ તો હવે તો સાહેબ એ લોકો ના પાડે છે, એ લોકો અત્યારે હાલમાં 8 થી 9 લાખ રૂપિયા, આજે કે 5 લાખ રૂપિયા ભરો, નહીં તો તમારે પેશન્ટને ડિસ્ચાર્જ કરવામાં આવશે ને। અને હવે એમ કહે છે કે તમારે 1 બી રૂપિયો નહીં જોઈએ, તમે તમારી બોડી લઈને જતા રહો એમ કે। એટલે સમજે છે શું એ લોકો? આ સમવેટના નામ ખોટું આપેલું છે, લૂંટવેડના નામ આપવું જોઈએ, આ હોસ્પિટલનું નામ આ લૂંટવેડના નામ આપવું જોઈએ। અને અહીંયા ઊભા રહેલા તમામ ઘણા બધા પેશન્ટોના રિલેટિવ એ લોકો બી કે મારા પેશન્ટને મારી નાખવામાં આવેલું છે કે આ જ હોસ્પિટલના અંદર મારી નાખવામાં આવેલું છે એમ જ કે અમારે કાયદેસર રીતે પગલાં ભરવા છે। આ હોસ્પિટલ મારે સીલ મારવી છે બસ। આ પર ડે આજે તે પહેલાં 5,000 રૂપિયા ભાડું હતું, આજે ઓટોમેટિક 40,000 રૂપિયા ભાડું કેવી રીતે થઈ જાય પર ડે? મેડિકલમાંથી 40-50,000 રૂપિયાનો રોજના બિલ આવે છે, એ કયા હિસાબે? એટલે હું તમે કોરોનાનો ફાયદો ઉઠાવો છો? તમે સંવેદના નામ આપ્યું એટલે પેશન્ટ પર સંવેદના હોવું જોઈએ કે બીજી જગ્યાએ 5,000 રૂપિયા લેતા હું તો 4,000 રૂપિયા લઈશ, તો એને કહેવાય સંવેદના? આ તો લૂંટવેડના છે, हॉस्पिटल नाम वेट ना सर ये लोगों ने हमें 6 दिन पहले कॉल किया था और बोला था कि आप आ जाओ, उनकी बॉडी फूल रही है तो हमें कट करना है। हमने बोला ठीक है आप कट करो, कोई बात नहीं। हम लोग रोज़ यहाँ पे आते थे और पूछते थे कि कट किया क्या, लेकिन वो लोग बोल रहे थे ज़रूरत नहीं है, और रोज़ बॉडी फूल रही थी। और आज बॉडी इतनी बड़ी हो गई है, उन लोगों ने हमें बोला भी नहीं कि आज जो सर्जरी करने वाला है वो इतनी डेंजरस है।
और वो लोग बहुत बड़ा बिल बना रहे हैं, बहुत बड़ा। सर वो लोग हाँ कम से कम 8 लाख रुपए, और कल ही हमको कॉल किया और बोला कि आपको तुरंत 5 लाख रुपए भरना पड़ेगा, नहीं तो बॉडी लेके जाओ यहाँ से। और वो लोग सिर्फ एक ही जूस देते थे वाटरमेलन का, मेरी सिस्टर को वो 500 रुपीज़ का दे रहे थे। सर के वाटरमेलन का जूस 500 रुपीज़ का आता है। ये लोग मजबूरी का फ़ायदा उठाते हैं। पेशेंट 1 मई को आया था, वसई से शिफ्ट होकर आया था। वहाँ पे उसने 7-8 दिन सारवार लिया था और 50% सैचुरेशन के साथ आया था। आने के साथ उसको बाईपेप मशीन पे रखा था, और उसके बाद जब उस समय हमारे पास बड़ी मशीन खाली नहीं थी, जब खाली हुई तो हमने थोड़े समय के बाद उसको बड़ी मशीन पे वेंटिलेटर पे डाला। फिर 7 या 8 मई को उसका इंटीबेशन हुआ। इंटीबेशन के बाद लंबे समय तक उसको उस तरीके से नहीं रख सकते, तो बाद में टेकेस्ट्रॉमी प्लान हुआ। टेकेस्ट्रॉमी के बाद और सारा जो भी प्रोसेस हुआ, जो भी प्रोसीजर हुआ, बहुत अच्छे तरीके से एक्सप्लेन करके उनको बता के उसके फ़ायदे नुकसान, क्योंकि पेशेंट के रिलेटिव भी शिक्षित थे तो वो चीज़ों को समझते थे। जब अचानक ये जो घटना हुई तो उसके बाद उनका गाली गलौज ये सब तोड़ फोड़ वो सब का उनका चालू हुआ। उसके बाद हमने पुलिस को बुलाया, और जो बिल था उन्होंने नहीं पे किया, तो उसके लिए कोई ये नहीं है, बिल उन्होंने नहीं पे किया, सारा बिल उन्होंने ऐसे ही छोड़। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો અને વલસાડના ધારાસભ્યના જન્મદિન નિમિત્તે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે। વલસાડના ધારાસભ્યના જન્મદિન નિમિત્તે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય ભરતભાઈ પટેલે પોતાની બર્થડે રક્તદાન શિબિરનું આયોજન કરીને ઉજવણી કરી હતી। આ બ્લડ કેમ્પમાં 17થી વધુ રક્ત યુનિટ એકત્રિત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો। કોરોના કાળમાં વલસાડ જિલ્લામાં લોહીની અછત છે, જેના કારણે કોરોના પેશન્ટનું મૃત્યુ થઈ રહ્યું છે। જ્યારે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ તેમના જન્મદિવસ કોઈ અનોખી રીતે ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું। જ્યારે આજ રોજ વલસાડ તિથલ રોડ ઉપર આવેલી કોળી સમાજ પટેલ સમાજની વાડીમાં પ્રયાસ જન કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારે 10 થી 4 વાગ્યા સુધી રક્તદાન શિબિર ચાલવામાં આવ્યું। આ શિબિરમાં 17થી વધુ બોટલો એકત્રિત કરવાનો પ્રયાસો કર્યા છે, જેમાં મોટી સંખ્યામાં યુવાનો અને યુવતીઓ બ્લડ ડોનેટ કર્યું હતું। વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ અને રક્તદાન શિબિર યોજાનાર આગેવાનો ઉજ્જવલ પટેલ, તુષાર વાઘેલા, હેમંત ખેરનાર, મીત પટેલ અને વલસાડના યુવાનોએ બ્લડ કેમ્પને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી। ચેરિટેબલ ટ્રસ્ટ અને મારા જન્મદિન નિમિત્તે આજે યુવાનોના સહકારથી આજે બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે। કારણ કે આ કોરોના મહામારીમાં બ્લડની વિશિષ્ટ વધુમાં વધુ જરૂરિયાત છે। એ લક્ષ્યમાં લઈને અમે એક આ કાર્યક્રમ પહેલીવાર મારા બર્થડેના દિવસે કરી રહ્યા છીએ। તો અમારા આજે 63 વર્ષ પૂરા થાય છે। ઓછામાં ઓછું 63 બોટલ અમે કરવા પડશે। અને પ્રયાસ ચેરિટેબલ ટ્રસ્ટના યુવાનો, ભાઈઓ અને બહેનો જે કાર્ય કરી રહ્યા છે, ખરેખર સરાહનીય છે। અને જે બ્લડ આપી રહ્યા છે
અમે 25-30 બોટલ થઈ છે. જે બ્લડ આપી રહ્યા છે એ બ્લડ કરતા યુવાન ભાઈઓ બહેનો દરેકને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. અને આ બ્લડથી કોઈકની માનવની જિંદગી બચશે અને કોરોનામાં જે કામગીરી બ્લડ કામ આવશે. સાથે સાથે આજરોજ અમે સિવિલ હોસ્પિટલમાં ફ્રૂટ્સ, કેળા, એપલ એનું પણ ડિસ્ટ્રીબ્યુશન કરવાના છે કોવિડ સેન્ટરમાં. અને નવું કોવિડ સેન્ટર જે બેઠું કર્યું છે ગર્લ્સ હોસ્ટેલ સિવિલ ખાતે, સિવિલ એન્જિનિયરિંગ કોલેજ ખાતે, ત્યાં પણ અમે કેળા, ફ્રૂટ્સ અને પાણીનું આપણે વિતરણ કરવાના છે. એટલે આ બધા સેવાકીય કાર્યોમાં આ યુવાનોના સહકારથી અમે કરી રહ્યા છે. અને ફરીથી જે બ્લડ આપી રહ્યા છે ડોનર્સ, એ દરેકને શુભેચ્છા પાઠવું છું. અને હાલમાં જે કોવિડ-19ની બીમારી ચાલી રહી છે એમાં દરેકને જે સરકારી નીતિ નિયમ, સોશિયલ ડિસ્ટન્સ જાળવીને બધું જ નિયમોનું પાલન કરીને આપણી રક્ષા કરીએ એ જ સૌને અપીલ કરું છું. સૌને ફરીથી આ બ્લડ કેમ્પ નિમિત્તે કાર્ય કરતા યુવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. વાપી ટાઉન વિસ્તારમાં ચેઇન સ્નેચિંગ કરનાર રીઢા ચેઇન સ્નેચરો તથા ચેઇન ખરીદનાર સોની સહિત 3 ઈસમોને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો. વાપી ટાઉન વિસ્તારમાં ચેઇન સ્નેચિંગ કરનાર રીઢા ચેઇન સ્નેચરો તથા ચેઇન ખરીદનાર સોની સહિત 3 ઈસમોને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. એસઓજી ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા છેલ્લા 1 માસમાં બનેલ ચેઇન સ્નેચિંગના ગુનાઓમાં સંડોવાયેલ જયસિંહ ઉર્ફ જય, પંકજ ઉર્ફે પખિયા અને ચંદ્રમાનસિંહ ચુડાવતને પકડી પાડીને એના પાસેથી સોનાની એક ચેન, 54,000 રોકડ, 5,000 અને અન્ય સામાન મળીને 1,64,500નો મુદ્દામાલ જપ્ત કરીને આગળની તપાસ હાથ ધરી છે. ગઈકાલ રાત્રે ઉમરગામ પોલીસ અને મરીન પોલીસ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એ લોકોને માછીમારો દ્વારા એક મેસેજ મળેલો કે દરિયાની અંદરથી કોઈ રેડ સિગ્નલ ફાયર કરી રહ્યા છે. એ સંબંધે ત્યાંના જે પીઆઈ છે જાડેજા, એમને 3 બોટ રિક્વિઝિટ કરી અને કોઈ અંદર ને કોઈને મદદની જરૂર હશે એવું માની અને માછીમારો સાથે અંદર ગયેલા. એસપી સાહેબશ્રીને ખબર પડતા અમે પણ અમારી ટીમ એલસીબી એસઓજી સાથે ત્યાં રેસ્ક્યુ માટે પહોંચેલા. અંદર જઈને જોયું 10 નોટિકલ માઇલ, તો ત્યાં કંઈ જે તે વખતે દેખાયેલું નહીં. પરત આવતા દરમિયાન કોસ્ટગાર્ડનો સંપર્ક રાતે થઈ શકેલ નહીં. પરત આવતા કોસ્ટગાર્ડનો સંપર્ક થયેલ ને તેઓએ જણાવેલ કે ONGCમાં જે હમણાં જે એમની શીપ છે એમાં જે ડેથ થઈ છે એ લોકોનું સર્ચિંગનું કામ કોસ્ટગાર્ડની કોઈ શીપ કરી રહી હતી. એ લોકોએ ત્યાં સર્ચ કર્યા હતા, જેમના પ્રકાશની જરૂર પડતા એ લોકોએ રેડ સિગ્નલ ફાયર કરેલું એવી હકીકત હાલ જણાઈ આવે છે. એટલે એ સંબંધે જાણ કરતાં એની સ્પેસિફિક નોંધ કરીને લાગતા વળગતા તમામ એજન્સીને જાણ કરવામાં આવે છે. વાપી ટાઉનમાં છેલ્લા મહિના દરમિયાન 4 બનાવો મોબાઈલ સ્નેચિંગના બનેલા, જે સંબંધે એસઓજીની ટીમને બાતમી મળેલી અને એ લોકોએ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સિસથી આ ગુનાની તપાસ શરૂ કરેલ. એ સંબંધે એ લોકોને એક બાતમી મળેલી કે આજે 2 ઈસમો છે, જય યાદવ, પંકજ યાદવ અને ચંદ્રભાન મારવાડી, એ અહીંયા દાદરા ગેટ પાસે આપણી હદમાં જે આ ચેઇન જે સ્નેચ કરેલો છે એ વેચવા માટે આવવાના છે. એ સંબંધે એ લોકોએ વોચ રાખીને એ 3 ઈસમોને પકડી લીધેલા, જેઓ પાસેથી જે ચેન અને એ સિવાય 3 મોબાઈલ અને આ ગુનામાં વપરાયેલ હોન્ડા મોટરસાઇકલ એ કબજે કરેલું છે. 1,64,000નો મુદ્દામાલ છે. અને આ લોકોએ વાપી ટાઉનમાં કરેલ 4 ગુનાઓ જે તાજેતરમાં થયેલા, એ 4 ગુનાઓ સિવાય અન્ય 2 ગુનાઓની કબૂલાત આપેલ છે. અને આમાં જે જયસિંહ કરીને છે એને અગાઉ 11 ગુના આચરેલ છે. 2013થી આ ગુના કરતો હોય છે. 2013, 2014 એમાં મોબાઈલ સ્નેચિંગ, ચેઇન સ્નેચિંગ અને એ સિવાય પ્રોહિબિશનનો ગુનો પણ નોંધાયેલો છે. એટલે આ રીતે જે એક સતત જે બનતા ગુનાઓ છે એને એસઓજીની ટીમે પોતાની સર્વેલન્સ દ્વારા પકડી અને
હાલ ગુના બનતા અટકાવે છે. એમાં એમો એવી છે કે એકલ લોકલ કોઈ વ્યક્તિ જતો હોય, સ્પેસિફિક આજુબાજુ માણસો ન હોય, એવા વ્યક્તિને ઈસમને ટાર્ગેટ કરી અને એની નજીક જઈ અને એના ગળામાંથી ચેન ખેંચી લેતા હતા અને પછી જ્યાં પોલીસની કોઈ ચેકપોસ્ટ ચેકિંગ કે પોઈન્ટ ન હોય ત્યાંથી એ લોકો પસાર થતા હતા. એવા રસ્તેથી બહાર આવીને હાઈવે પર ચડતા હતા, ઓવરબ્રિજનો ઉપયોગ કરતા હતા અને પછી જીઆઈડીસી વિસ્તારમાં પોતાના એરિયામાં જતા રહેતા હતા. અને એના માટે જો કોઈ સીસીટીવીમાં એમની નંબર પ્લેટ ન આવે એટલે જે પાછળ બેઠેલ ઈસમ છે એ પોતાના બંને પગ આંટી મારીને પાછળ નંબર પ્લેટ ઉપર રાખી દેતો હતો, જેનાથી નંબર પ્લેટ જોઈ નહીં શકે અને પોતે આનાથી ગુનાથી બચી જાય. આ હોન્ડા હોર્નેટ કરીને જે 150 સીસી ઉપરનું બાઇક છે એ એનો ઉપયોગ કરતા હતા. સોની સામે અમારી તપાસ દરમિયાન હજી આ પ્રથમ ગુનો હોવાનું જણાય છે, પણ જેટલા આ ગુનામાં એને મુદ્દામાલ સ્વીકાર્યો હશે ચોરીનો, એ તમામ ગુનામાં એને એરેસ્ટ કરવામાં આવશે અને અત્યારે આ ગુનામાં સ્પેસિફિક એને એરેસ્ટ કરવામાં, 4 ગુનામાં એને એરેસ્ટ કરવામાં આવ્યો છે. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વાપીમાં સરકારી તંત્ર દ્વારા હોર્ડિંગ્સ હટાવવાની નોટિસ પાઠવવામાં આવી. વાવાઝોડાના અસરના કારણે ખેડૂતોના પાકના ભારે નુકસાન. ઉમરગામ જીઆઈડીસીમાં આવેલ કંપનીમાં મચ્છીઓ હોબાળો. અને વલસાડના ધારાસભ્યના જન્મદિન નિમિત્તે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.